નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આકરા ઉનાળામાં પાણીની તંગીના એંધાણો। જ્યાં દોસ્તો સૌરાષ્ટ્રમાં આકરા ઉનાળાના એંધાણોની સાથે સાથે પાણીની તંગીની ચિંતાઓ પણ વધી છે, જેમાં રાજકોટ સહિત જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 141 ડેમોમાં માત્ર 50થી 55% જેટલું જ પાણી બાકી છે। તો ઉનાળો વધતા પાણીના જથ્થાઓ પર ચિંતાઓ પણ વધી છે। તો હાલ સૌની યોજના દ્વારા પાણી વિતરણ ચાલુ છે, પરંતુ આગેતરું આયોજન ન થાય તો ગ્રામ્ય તેમજ રાજ્યના વિસ્તારોમાં પાણીની અટકળો પણ કકળાટ કરી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લોહીની નદીઓ વહેશે તો ઈરાનની ધમકી। જ્યાં દોસ્તો ઇઝરાયલ અને અમેરિકાની સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાને વધુ એક મોટો ખતરો ઉઠાવ્યો છે। તો ઈરાની સંસદના સ્પીકર એમબી ગાલિબફારે કહ્યું છે કે જો ઈરાની ટાપુઓ ઉપર હુમલો થશે તો હુમલાખોરોના લોહીની નદીઓ સમગ્ર પર્શિયન ગલ્ફમાં વહેંચાશે। તો તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે વતન અથવા તો મૃત્યુ। તો ઈરાની ટાપુઓની ધરતી પર કોઈ પણ હુમલો બધા સંયમ તોડી નાખશે તો અમે સંયમ છોડી દઈશું તેમજ પર્શિયન ગલ્ફને પણ આક્રમણકારોના લોહીથી રંગી નાખીશું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। યુદ્ધની ભારત ઉપર ભયંકર અસર તો હાલત ખરાબ। જ્યાં દોસ્તો કાચા તેલના ભાવમાં વધારો, ડોલરમાં મજબૂતી તેમજ વિદેશી રોકાણકારો દ્વારા વેચાણના કારણે ભારતીય રૂપિયો દબાણ હેઠળ આવ્યો છે। તો અમેરિકન ડોલર સામે રૂપિયો 92.36 ઉપર ગગડી ગયો છે। તો એક દિવસ પહેલા રૂપિયો 92 પર પ્રતિ ડોલર ઉપર હતો। તો નિષ્ણાતો માને છે કે જો મધ્ય પૂર્વના તણાવ ચાલુ રહેશે તેમજ તેલના ભાવમાં વધારે ઊંચા રહેશે તો આગામી દિવસોમાં રૂપિયા ઉપર વધારે દબાણ આવી શકે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગેસ સિલિન્ડર ઉપર મોટો નિર્ણય। જ્યાં દોસ્તો દેશમાં એલપીજી સંકટોને વચ્ચે સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાયમાં 20% ક્વોટા આપવાનો નિર્ણય લીધો છે। તો હવે રેસ્ટોરન્ટ તેમજ હોટલોને 20% ક્વોટા આપવામાં આવશે। તો આ સપ્લાય કયા સેક્ટરને આપવી તેનો નિર્ણય ઓઇલ કંપનીઓના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેમજ રાજ્ય સરકારના નિર્ણય કરશે। તો આ સાથે જ સુવિધા કોમર્શિયલ સિલિન્ડરના રજિસ્ટર કનેક્શન ને પણ આપવામાં આવશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળશે। જ્યાં દોસ્તો ગુજરાતમાં પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી મહત્તમ તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। તો ગરમીનો પારો 41 ડિગ્રીથી નીચે સરકતા લોકોએ રાહત પણ અનુભવી છે। જો કે હવામાન વિભાગે હજુ પણ રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ તેમજ સુરતમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રાખ્યું છે। તો વાદળછાયા વાતાવરણને લીધે તાપ ઘટ્યો છે, પરંતુ બપોરના સમયે લૂનો પ્રકોપ ચાલુ રહેશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પંચાયત વિભાગમાં મોટી ભરતી। જ્યાં દોસ્તો બેરોજગાર યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે। જેમાં રાજ્યના પંચાયત તેમજ ગ્રામ્ય વિકાસ વિભાગમાં જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા 6000થી વધારે જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો ભરતીની પ્રક્રિયામાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ગ્રામ સેવક, આરોગ્ય અને વહીવટી વિભાગની અન્ય વિવિધ કેડરની જગ્યાઓ પર ભરતીઓ થશે। જો કે શૈક્ષણિક લાયકાત, વય તેમજ અરજીની પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી જાહેર થયા પછી જ થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ટ્રમ્પનું નવું ટેરિફ શસ્ત્ર તો ભારત પણ નિશાના ઉપર છે। જ્યાં દોસ્તો અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ભારત સહિત 60 દેશો સામે અનફેર ટ્રેડની તપાસ શરૂ કરી છે। જેમાં સુપ્રીમ કોર્ટે અગાઉના ટેરિફ ગેરકાયદેસર ઠેરવતા ટ્રમ્પ પ્રશાસનને 1974ના ટ્રેડ એક્ટ હેઠળ નવો દાવ ખેલ્યો છે। તો આ તપાસ દ્વારા અમેરિકન ઉત્પાદન ક્ષેત્ર તેમજ કામદારોના હિતોનું રક્ષણ કરવાનો દાવો કરાયો છે। તો 17 માર્ચ 2026થી પ્રક્રિયા શરૂ થશે, જેની સીધી અસર ચીન, જાપાન તેમજ યુરોપિયન યુનિયન જેવા મોટા વ્યાપારી ભાગીદારો ઉપર પણ જોવા મળશે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ફેબ્રુઆરીમાં છૂટક મોંઘવારી વધીને 3.21% થઈ છે। જી હા દોસ્તો, દેશમાં ફેબ્રુઆરી મહિનામાં છૂટક મોંઘવારીનો દર વધીને 3.21% નોંધાયો છે, જે જાન્યુઆરીમાં 2.74% હતો। તો 12 માર્ચે જાહેર થયેલા આંકડા અનુસાર ખાદ્ય પદાર્થના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। તો નિષ્ણાતોના મતે ઇઝરાયલ તેમજ ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલ $150 સુધી પહોંચવાની શક્યતા છે। જો આમ થશે તો આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલ તેમજ પરિવહન ખર્ચ વધતા મોંઘવારી હજુ પણ આસમાને પહોંચી શકે છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ભારત માટે રાહતના સમાચાર। જ્યાં દોસ્તો રશિયાએ ભારતને લિક્વિફાઈડ નેચરલ ગેસ LNGનો સપ્લાય આપવા માટે તૈયારી દર્શાવી છે। તો ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલ્પિયોએ જણાવ્યું છે કે અગાઉ LNG સપ્લાય માટે કરારો થયા હતા, પરંતુ પશ્ચિમી પ્રતિબંધોના કારણે તેમાં અવરોધો આવ્યા હતા। તો હવે રશિયા ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે વધારે સપ્લાય વધારવા માટે તૈયાર છે। તેમજ આ નિવેદન મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ તેમજ વૈશ્વિક ઉર્જા કટોકટી વચ્ચે આપવામાં આવ્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। યુદ્ધની ભારે અસર તો ભાવમાં થયો વધારો। જી હા દોસ્તો, પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે દેશમાં રસોઈ તેલના ભાવમાં પણ વધારો થયો છે। તો ગયા અઠવાડિયાની સરખામણીએ વિવિધ તેલના ભાવમાં પ્રતિ કિલોએ ₹1 થી લઈને ₹5નો વધારો થયો છે। તો સૂર્યમુખી તેલમાં ₹4, પામ તેલમાં ₹2.50, મગફળીમાં ₹2.5, સોયાબીન તેમજ માર્જિન તેલમાં ₹1.5નો વધારો થયો છે। તો દોસ્તો જણાવી દઈએ કે યુદ્ધના માહોલ વચ્ચે તેલ સહિત ગેસ, પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હોર્મુઝથી મુંબઈ પહોંચ્યું પ્રથમ તેલ ટેન્કર। જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે। તો યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમવાર હોર્મુઝ સ્ટ્રેટથી શિપિંગ એક્સપ્રેસ ટેન્કર 13.50 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લઈને સુરક્ષિત રીતે મુંબઈ પહોંચ્યું છે। તો 28 ફેબ્રુઆરીએ નીકળેલા આ જહાજે સુરક્ષા માટે પોતાની AIS સિસ્ટમ પણ બંધ રાખીને ડાર્ક મોડમાં મુસાફરી કરી હતી। તો 12 માર્ચે જવાહર દ્વીપ ટર્મિનલ ઉપર લંગારેલા આ જહાજથી દેશમાં તેલ પુરવઠાની ચિંતામાં થોડો ઘટાડો થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રશિયન તેલ માટે અમેરિકાની છૂટછાટ। જી હા દોસ્તો, અમેરિકાએ વિશ્વના દેશોને રશિયન તેલ ખરીદવા માટે 30 દિવસની અસ્થાયી રાહત આપી છે। તેમજ ઈરાન યુદ્ધના કારણે ખોરવાયેલા તેલ પુરવઠાને સરભર કરવા માટે આ નિર્ણય લેવાયો છે। તો ક્રૂડ ઓઇલની કિંમત $100ને પાર પહોંચતા બજારમાં સ્થિરતા લાવવા આ છૂટ અપાઈ છે। તો ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે આ મંજૂરી માત્ર સમુદ્રમાં ફસાયેલા જહાજો માટે જ છે, જેથી ગ્લોબલ માર્કેટમાં તેલની તીવ્ર અછત અને ભાવ વધારાને રોકી શકાય। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઈરાન દરેક મોતનો બદલો લેશે। જ્યાં દોસ્તો ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામીનીએ ચેતવણી આપતા કહ્યું છે કે દરેક મોતનો બદલો લેવામાં આવશે। તો તેમણે વધુમાં પણ કહ્યું છે કે અમેરિકી સૈન્યના તમામ ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે। તેમજ પાડોશી દેશો સાથે અમારો કોઈ પણ વિવાદ નથી, તો અમારું નિશાન માત્ર અમેરિકા અને ઇઝરાયલ છે। તો આ સિવાય તેમણે વિશેષમાં જણાવ્યું કે ખામીનીના મોત બાદ ઈરાન સતત હુમલા પણ કરી રહ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। શેર બજાર ઉપર યુદ્ધની ભારે અસર તો રેડ ઝોનમાં બંધ થયું। જી હા દોસ્તો, ઈરાન, ઇઝરાયલ તેમજ અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। તો વૈશ્વિક અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉથલપાથલથી બજારમાં ગભરાટ ફેલાયો છે। તો સેન્સેક્સમાં 1470 પોઈન્ટના ઘટાડા સાથે 74,563 અંકે તેમજ નિફ્ટી 468 પોઈન્ટ ઘટીને 23,170 અંકે બંધ થયા છે। તો રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુદ્ધની વચ્ચે ચીને કરી નાખી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો ચીને જાહેરાત કરી છે કે તે ઈરાનને $2 લાખ આર્થિક મદદ આપશે। તો આ રકમ યુદ્ધમાં માર્યા ગયેલા વિદ્યાર્થીઓના માતા પિતાની મદદ માટે છે। તો ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ સહાય રેડ ક્રોસ સોસાયટી દ્વારા મોકલવામાં આવશે તેમજ ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીને સોંપવામાં આવશે, તો જેથી પીડિત પરિવારોને સીધી મદદ મળી શકે છે। તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ ઝિયાકુએ પણ કહ્યું છે કે ચીન સામાન્ય નાગરિકો ઉપર થતા હુમલાઓની પણ નિંદા કરે છે।